નમસ્કાર. આજનું લેક્ચર ચેપ્ટર નંબર 15માં આપણે જોઈએ તો વિભાગ 2. બરાબર. તો વિભાગ 2માં મિત્રો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. બોર્ડ એક્ઝામમાં ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો, અથવા તો વિકાસશીલ અર્થતંત્રમાં મુખ્ય લક્ષણો કયા કયા છે. મુખ્ય 5 લક્ષણોની ચર્ચા કરો કે 4 લક્ષણોની ચર્ચા કરો, જે પ્રમાણે માર્ક હોય એ પ્રમાણે ક્વેશ્ચન પૂછાઈ શકે. વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. જે વિકસિત અને વિકાસશીલ એ બંને દેશના આધારે જે અર્થતંત્રમાં માથાદીઠ આવક ચાલતી હોય એના આધારે વિકસિત છે દેશ કે વિકાસશીલ દેશ એમ અલગ પાડવામાં આવે છે. તો વિશ્વ બેંકના 2004ના વિશ્વ અહેવાલ મુજબ $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા આગળ અંડરલાઇન કરો કે 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં કેટલા ખાલી જગ્યાથી ઓછી માથાદીઠ આવક ધરાવતા હોય એવા દેશને વિકાસશીલ અર્થતંત્રવાળા દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો $735થી ઓછી. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા કયા છે, કેટલા છે, આવું પણ પૂછાઈ શકે. તો વિકાસશીલ જે અર્થતંત્ર છે એ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કેટલા છે આવો પણ VSQ આવી શકે. તો તે સમયે તમારે 9 છે એના લક્ષણો એમ લખવું. તો કયા કયા 9 છે? નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીમાં અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો સૌપ્રથમ આપણે જોઈએ નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. તો જે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળશે? નીચી જોવા મળશે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક કેવી થશે? નીચી જ. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ પણ કેવું હોય છે? રહે છે નીચું જ જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિ એટલે કે વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. એટલે વસ્તી વૃદ્ધિમાં શું આવશે? તો જે વિકાસશીલ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. તો મિત્રો આવો પણ VSQ આવી શકે કે વસ્તી વૃદ્ધિનો દર ખાલી જગ્યા કે તેનાથી પણ વધુ જોવા મળે છે. તો 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. હવે જે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલ દેશનું ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. હવે જે વિકાસશીલ દેશ છે એ દેશ ખાસ કરીને કોના ઉપર આધારિત હોય છે? ખેતી ઉપર. એટલે વિકાસશીલ રાષ્ટ્રમાં ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. આપણો ભારત દેશને જ જોઈ લેવું આપણે એક્ઝામ્પલ તરીકે. આપણે વિકાસશીલ છે, મોસ્ટ ઓફ આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં દરેક વ્યક્તિઓ વિકાસ માટે ખેતી ઉપર જ આધાર રાખે છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. તો મિત્રો અહીંયા પણ અંડરલાઇન કરો ખાલી જગ્યા તરીકે, VSQ તરીકે અથવા MCQ ઓપ્શનના ક્વેશ્ચનમાં પણ આવી શકે, ખરા ખોટામાં પણ આવી શકે કે દેશના ખાલી જગ્યા ટકા લોકો રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય છે. તો દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ છે. અને જો આપણે રાષ્ટ્રીય આવક જો જોઈએ તો દેશની મુખ્ય જે રાષ્ટ્રીય આવક છે એમાં ખેતીનો ફાળો કેટલા ટકા છે? 25%ની આસપાસ હોય છે. હવે જોઈએ તો આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે.
જે આવકની વહેંચણી છે એ વહેંચણીમાં શું જોવા મળશે? અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું જે કેન્દ્રીકરણ છે એ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. આવકની વહેંચણીની અસમાનતામાં મિત્રો ખ્યાલ આવ્યો કે જે વિકાસશીલ દેશ હોય, રાષ્ટ્ર એટલે દેશ, એની આવક, એના ઉત્પાદનના જે સાધનો હોય છે એની વહેંચણીમાં શું જોવા મળશે? અસમાનતા જોવા મળશે. શામાં અસમાનતા? તો ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને ક્ષેત્રમાં અસમાનતા જોવા મળશે. દેશના ટોચના એટલે કે મોટાભાગના જે ધનિક લોકો છે એ રાષ્ટ્રીય આવકનો 20% ધનિક લોકોને મળશે અને રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા જે હોય એ તળિયાના એટલે કે નીચેના ભાગના જે ગરીબ લોકો હોય એને 20%, એટલે 20% ધનિક લોકોને અને 20% ગરીબ લોકોને, અને 10% હિસ્સો, જે 10% હિસ્સો છે એ ધરાવતા હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રમાં આવક અને સંપત્તિનું જે કેન્દ્રીકરણ છે એ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. બેરોજગારી. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં બેરોજગારી વિશે જોઈએ તો બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3%, બેરોજગારી. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં બેરોજગારી એ પણ મહત્વનું લક્ષણ છે. બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. જે બેરોજગારી લાંબા ગાળાની હોય છે. મિત્રો, બેરોજગારીના જે પ્રકારો પડે છે, મોસમી બેરોજગારી એટલે મોસમ પ્રમાણે ચાલતી બેરોજગારી. મોસમ પ્રમાણે ચાલતી બેરોજગારીમાં એટલે ચોમાસામાં અમુક ધંધા કેવા થઈ જાય છે? ઓછા ચાલે છે, બરાબર. તેમજ આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આઈસ્ક્રીમવાળાનો ધંધો એ ચોમાસામાં અને શિયાળામાં ઓછો થઈ જાય છે, એને મોસમી બેરોજગારી કહેવામાં આવે. છુપી બેરોજગારી એટલે ખેતરમાં મજૂરો કામ કરતા હોય પણ એ કામ થકી જે આવક મળવી જોઈએ, ઉત્પાદનમાં કોઈ વધારો ન થતો હોય તેને છુપી બેરોજગારી કહેવામાં આવે. ઉદ્યોગોમાં કોઈ બેરોજગારી, જો ધારો કે ઉદ્યોગોમાં કંઈક નવી ટેકનોલોજી પદ્ધતિ આવી જાય અને જે જૂની પદ્ધતિથી કામ કરતા હોય એવા વ્યક્તિઓ જ્યારે નવી પદ્ધતિ અપનાવે છે, જ્યારે એ શીખવાનો જે સમયગાળો છે વચ્ચેનો, તેમાં જે એ રોજગાર વિનાનો બને છે એને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. જે બેરોજગારી લાંબા ગાળાની પણ હોઈ શકે છે. હવે આપણે જોઈએ તો ગરીબી. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. હવે આપણે જોઈએ તો દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવૃત્તિ છે. એક બાજુ ગ્રામ વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. વૈભવી જીવનશૈલી એટલે સારું જીવન ધોરણ જીવતા લોકો જોવા મળે છે. પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ
વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. હવે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશમાં વિદેશી વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશ મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસની માંગ ઓછી હોય છે અને ભાવો પણ કેવા હોય છે? નીચા હોય છે, જેથી નિકાસની કમાણી ઓછી હોય છે. નિકાસ એટલે કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ અને બીજા દેશમાં મોકલાવીએ છીએ તે. આયાતો ઔદ્યોગિક પેદાશોની યંત્ર સામગ્રી હોય છે. આ વસ્તુઓના ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો જે ખર્ચ છે એ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્ર માટે વિદેશી વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. આમ વિકાસશીલ દેશમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો વત્તે ઓછે અંશે ભારતને પણ લાગુ પડે છે. થેન્ક યુ.